ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જૈશે મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડના મામલે તપાસ તેજ બની છે, જેમાં એટીએસ દ્વારા પાલનપુરના ભાગળ ગામથી ઝડપાયેલા 3 આરોપીઓને તપાસના ભાગરૂપે ફરીથી ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે। એટીએસની ટીમ પાલનપુરના ભાગળ ગામે પહોંચીને ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગઘા અને તેના 2 ભાણિયા મુદસ્સર અબ્દુલ્લા ગાજીવાલા તથા અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા સાથે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી। તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી મામા ઇબ્રાહીમ ગઘા રાજ્ય બહાર આતંકવાદી તાલીમ મેળવીને આવ્યો હતો અને તેણે પોતાના 2 ભાણિયાઓને પણ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ કરી દીધા હતા। નોંધનીય છે કે પકડાયેલા 2 સગા ભાઈઓ વિધવા માતા સાથે રહેતા હતા અને મામાના પ્રભાવમાં આવીને આ ગંભીર પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ગયા હતા। તો બનાસકાંઠામાં એટીએસની તપાસમાં આતંકવાદી કાવતરાનો થયો પર્દાફાશ। રાજ્ય બહાર તાલીમ મેળવનાર મામાએ ભાણિયાને ફસાવ્યા। જૈશે મોહમ્મદ સાથે કનેક્શનનો પર્દાફાશ। મામા અને 2 ભાણિયા આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ। રથયાત્રા પહેલા મોટો આતંકી કાવતરું નિષ્ફળ રહ્યું। તો જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 8 શખ્સોની કરાઈ ધરપકડ। આતંકવાદી કાવતરું એટીએસે નિષ્ફળ બનાવ્યું। રથયાત્રા પહેલા મોટો આતંકવાદી કાવતરું નિષ્ફળ રહ્યું। ઇબ્રાહીમ ગઘાએ ભાણિયાઓને રવાડે ચડાવ્યા। એટીએસની કડક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। તો જૈશે મોહમ્મદ સાથે કનેક્શનનો પર્દાફાશ। જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 8 શખ્સોની ધરપકડ। મામા અને 2 ભાણિયા આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ।